એટી દેસાઈ સાહેબ જોડાયા છે, હવામાન શાસ્ત્રી છે, વિભાગમાં રહી ચૂક્યા છે. દેસાઈ સાહેબ, હવામાન વિભાગે પણ આગાહી કરી, સરકાર સતર્ક પણ છે, અંબાલાલ કાકાએ પણ આગાહી કરી છે. આપનું આકલન શું કહે છે? હવે આપણે આમાં જોઈએ તો એક વસ્તુ બહુ ક્લિયર છે કે ચોમાસાનું જે રૂટીન થવું જોઈએ એ થયું જ નથી. અને આપણે આ ચોમાસામાં જે કંઈ બી વરસાદ અનુભવ્યો એ ગત લો પ્રેશર અને આ વખતનું જે ડિપ્રેશનમાંથી બનેલું લો પ્રેશર એના કારણે અનુભવીશું. કારણ કે જે રૂટીન ચોમાસું આવવું જોઈએ એ આ વર્ષે આવી શક્યું નથી અને અલ્નીનોને કારણે આવું થતું જ હોય છે. અને અલ્નીનોના પ્રભાવ હેઠળ એકસાથે આવો વરસાદ પડી જવો એ અવારનવાર બનેલું છે અગાઉ. અને આ વખતની જે સિસ્ટમ છે એ આપણે આજે સાંજે 5:30 આઈએમડીએ એને લો પ્રેશરમાં કન્વર્ટ કરી દીધી છે અને એ વીક પડે એવા સંજોગો ઊભા થયેલા છે એમ જણાવ્યું છે. અને દાહોદથી એન્ટર થઈને એ ખંભાત, અમદાવાદ થઈને એ જામનગર અને કચ્છના ઉપરના ભાગમાંથી રાજસ્થાન બાજુ ફંટાશે એવી અત્યારે એની શક્યતાઓ દેખાઈ રહી છે. અને જે કંઈ બી વરસાદ પડશે એ 5 થી 7, 8 કલાકમાં સમેટાઈ જશે. અને એથી આપણે જે ભારે અને અતિ ભારેની જે વ્યાખ્યા કહીએ છીએ એ એવી છે કે શોર્ટ ટર્મમાં વધારે વરસાદ પડશે એટલે એનો માર વધારે રહેશે. અને જે પવનની ગતિ છે એ નીચે તો ગ્રાઉન્ડ લેવલ પર 25 કિલોમીટરની બતાવવામાં આવી છે, પરંતુ જેમ આપણી પાસે સ્કાય ટાવરો છે કે 10 થી 12 માળના બિલ્ડિંગો, તો 10મે માળે 40 કિલોમીટરનો પવન અનુભવાય. અને એના કારણે ઉપરના માળાવાળાએ જે વધારે ચેતવણી લેવી જોઈએ. અને એ પ્રમાણે હું એક વસ્તુ કહીશ કે આગાહી તો પ્રોપરલી થઈ છે અને એની સંભાવના બી યોગ્ય પગલાં હેઠળ આઈએમડીએ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને એલર્ટ કરી દીધી છે. પરંતુ આપણી પાસે જે સાધનોનો અભાવ છે એટલે પોકેટ ફોરકાસ્ટ અથવા કે માઇક્રોમેટ્રોલોજીમાં આપણે ફેલ ગયેલા છીએ. અને પોઈન્ટ ટુ પોઈન્ટ, કેમ કે આપણે 3 દિવસનું એલર્ટ આપ્યું છે. ખરેખર અમદાવાદમાં 1લી તારીખે જ વરસાદ બપોર પછી પડશે અને એ પ્રમાણે એ 5-6 કલાકમાં સમેટાઈ જશે અને કદાચ 2જી તારીખે ઉઘાડ નીકળી જાય એવી પૂરેપૂરી સંભાવના છે. દેસાઈ સાહેબ, આપે એક સિસ્ટમની વાત કરી કે દાહોદથી ડિપ્રેશન છે, હલકું નબળું પડ્યું છે, તે રાજસ્થાન સાઈડ નીકળી જશે. પણ 4 સિસ્ટમ જે ડેવલપ થઈ છે એક્ઝેક્ટલી એ છે શું અને તેની કેવી અસર થાય? એટલે બાકીની 3 સિસ્ટમ છે શું? હવે આપણે જે વાત કરીએ છીએ એ પ્રમાણે જે લો પ્રેશરની સિસ્ટમ છે એ ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશન બનીને આવી રહી છે, એ સાચી વાત છે. પછી જે ઈસ્ટ વે શેર ઝોન છે એ પણ બની ગયો છે. અને ત્રીજું જે ડબલ્યુડી છે એ તો રૂટીન હિમાચલ પ્રદેશ પરથી જાય છે. અને ડબલ્યુડીને કારણે એકચ્યુઅલી ખરેખર સિસ્ટમ ઠંડી પડી જાય અને વરસાદનું પ્રમાણ ઓછું થઈ જાય. અને મોન્સૂન ટ્રફ જે ગઈ વખતે લો પ્રેશરમાં આપણા ગુજરાત પર હતી એ અત્યારે હિમાલય બાજુ છે. એટલે મોન્સૂન ટ્રફનો બેનિફિટ ગુજરાતને મળવાનો નથી. અને એના કારણે ગઈ વખતે જેટલો વરસાદ મળ્યો એટલો વરસાદ મળવાની કોઈ ગુંજાઈશ મને તો લાગતી નથી. અને એના અનુસંધાનમાં કદાચ અમદાવાદમાં 5 થી 8 ઇંચ અને સુરતમાં 10 થી 12 ઇંચ વરસાદ પડી શકે. એનાથી વધારે વિશેષ કોઈ ડર જેવું લાગતું નથી. પરંતુ આગોતરા આયોજનને અનુરૂપ અને આપણી પાસે સાધનોનો અભાવ એના અનુસંધાનમાં રડાર ઇમેજ પરથી આજે કંઈ બી પગલાં લેવાયા છે એ સારા છે અને પબ્લિકને ફાયદારૂપ છે. સૌરાષ્ટ્ર અને કચ્છ એની વાત ઓછી થાય છે, મારે એ સમજવું હતું આ જે પણ સિસ્ટમ છે તેની અસર કહો તો અસર, ફાયદો કહો તો ફાયદો સૌરાષ્ટ્રને મળશે જ્યાં ઓછો વરસાદ છે ત્યાં કચ્છને? સૌરાષ્ટ્રમાં રાજકોટ સુધી કદાચ વરસાદ મળે અને દરિયા કિનારેની પટ્ટીમાં 50 કિલોમીટરની બાઉન્ડ્રીમાં થોડો ઘણો વરસાદ પડશે. પરંતુ કચ્છમાં, ઉત્તર કચ્છમાં વરસાદ મળશે અને ભુજથી નીચે વરસાદ જવાની શક્યતા ઘણી જ ઓછી છે અને નલિયા કદાચ કોરું પણ રહી જાય. દેસાઈ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહું છું, જે પણ તૈયારીઓ થઈ છે એ
એ વેધર ફોરકાસ્ટના આધારે થઈ છે. પ્રશાસને સતર્કતાના ભાગરૂપ તૈયારી પણ કરી છે, આપણને બધાને ચેતવ્યા પણ છે. અને હકીકત છે, ચેતતો નર સદા સુખી. સતર્ક સતેજ રહેવું જોઈએ. હું જરાય નથી કહેતો કે પેનિકમાં આવી જાઓ, ડરમાં આવી જાઓ, પણ હા, બિનજરૂરી અત્યંત કામ ન હોય ત્યાં સુધી બહાર નીકળવાની આદત હોય તો એને ટાળવી જોઈએ. વીકેન્ડ આવે છે એટલે એ પણ ખાસ વિચારવું જોઈએ. બાળકો સ્કૂલમાં 2 દિવસ નહીં જાય તો બહુ ઝાઝો ફરક નહીં પડે, ઘેર બેસીને પણ ભણાવી શકાશે. પણ હેરાન થયા છે અગાઉ એટલે ફરી એકવાર હેરાન ન થઈએ. બસ માપસરનો વરસાદ વરસે, ચોમાસું ઠીકઠાક જાય. જ્યાં ઓછો વરસાદ છે, અછત છે, ખોટ છે, ત્યાં વધુ વરસાદ વરસે તેવી પ્રાર્થના પણ છે. આપ તમામને મેં જે પણ સરકારે તૈયારી કરી છે એ પણ કહી છે, હવામાનશાસ્ત્રીએ કહ્યું એ પણ કહ્યું, વિંડીનું પણ કહ્યું. અને વિંડી તો આપ પોતે પણ નેટ ઉપરથી અભ્યાસ કરી શકો છો. આવી અનેક વેબસાઇટો છે, એના ઉપરથી આપ સમજી પણ શકો છો, સતર્ક પણ થઈ શકો છો. પણ હા, બિનજરૂરી બહાર ન નીકળવું જોઈએ, બિનજરૂરી પ્રવાસ ન કરવો જોઈએ, એ હકીકત છે.